તો દિનુભાઈ, સૂર્ય કુકર, ટ્રેનિંગ, સ્વચ્છતા, પછી નકશા, તો મિનરલ ફંડમાંથી કેમ આ જ વસ્તુ લેવાની? ગામને બીજી કઈ જરૂર નહીં હોય? ખૂબ જ જરૂરિયાત હતી. માની લો કે એ જ પૈસામાંથી અમારા ગામના રોડમાં રસ્તા બધું કરવું જોઈએ. એમાંથી બીજા બધા બી ઘણા કામો થઈ શકે એની ગાઈડલાઈન મુજબ. પણ માત્ર ખરીદી કેમાંથી થાય, ખરીદી કેમ કરાય અને કેમાંથી આપણને વધુ પૈસા મળે, આનું જ ધ્યાન માત્ર દિગ્વિજય જાડેજા, કલેક્ટર, પૂર્વ કલેક્ટર ગીર સોમનાથ અને આ આરઈસી રાજેશ સાલ્વે, આ સિવાય કોઈ ધ્યાન નથી આપ્યું. આ બધાએ કરોડો રૂપિયાની પ્રોપર્ટીઓ જ્યારે પોતે સરકારની નોકરીમાં જોડાણા ત્યારે એમની પાસે કેટલી મિલકત હતી અને આજે કેટલી છે. આ રાજેશ હાલમાં તો હું તમને કહું કે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ઉપર એક પૂંજારાનો મોટો સ્ટોર છે. એ 3 લાખ રૂપિયા એ ભાડે એને પૂંજારા પાસેથી ભાડું લે છે અને એમાં ભાગ બી છે એનો. એની ઉપર જ હમણાં થોડા ટાઈમ પહેલા એમણે બધી ઉપરની બધી દુકાનો બી ખરીદી લીધી. ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ તમે હાઈવે ઉપર બી જાઓ ત્યાં બી એને 10 ગોડાઉન મોટા હમણાં ખરીદ્યા. આ આટલા બધા પૈસા નોકરીમાં પગારમાંથી થોડા લેવાય. આ જિલ્લામાંથી સૌથી મોટી ભ્રષ્ટાચારની ગંગા જો વહેતી કરી હોય એ આ રાજેશ આલે જ કરી છે. અહીંયા એક પ્રાસલી માર્કેટિંગ યાર્ડ છે, ત્યાં એક આ સસ્તા અનાજની દુકાનનો કે કોન્ટ્રાક્ટર કે કોઈ હતો, કાદુભાઈ કરીને નામ હતું. આ કલેક્ટર રાજેશ આ બધા ભેગા મળી એની પાસેથી 90 લાખ રૂપિયાનો તોડ કર્યો. એ સસ્તા અનાજનું બધા ઘઉં ને બધા પકડે ને એ 2 નંબરમાં. પછી તોડ કરી લીધો. પછી ના કેસ થયો, ના તપાસ થઈ, કાંઈ નહીં. બધું પોટલું વાળીને બેએ પોતાને ઘેરે પૈસા બેએ મોકલી દીધા. ઉનામાં એક અખાદ્ય તેલનો પણ મોટો જથ્થો પકડાણો. માજી ધારાસભ્ય પણ એમાં પડ્યા. ઉનાના માજી ધારાસભ્યએ પણ એમાં કૂદકો માર્યો અને આ વાતને ઉજાગર કરી અને બધું બહાર લાવ્યા. પણ એમાંથી પણ 50 લાખ રૂપિયાનો તોડ આ રાજેશ આલ અને દિગ્વિજય જાડેજાએ કરીને એ ભીનું પણ સંકેલી નાખ્યું. આવી તો તમે કેટલી વસ્તુ. ઇન્ડિયન રેન કંપની છે વેરાવળમાં, એની સામે ઇન્ડિયન ઓઇલનો પંપ છે. એ પંપને સીલ મારીને ખોલવાના 10 લાખ રૂપિયા લોકોએ લીધા.